નમસ્કાર દર્શક મિત્રો, સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે। ગાંધીનગરમાં આજે સતત 16મા દિવસે પણ સરકાર અને આરોગ્ય કર્મચારીઓ વચ્ચે સંઘર્ષ ચાલુ રહ્યો છે। આજે પણ આરોગ્ય કર્મચારીઓ મોટી સંખ્યામાં સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા પર બેસી સૂત્રોચ્ચાર કરતા પોલીસે આજે પણ તેમની અટકાયત કરી હતી। પ્રમુખ રણજીતસિંહ મોરી સહિતના તમામ કર્મચારીની 4 ગાડી ભરીને અટકાયત કરવામાં આવી હતી। પ્રમુખ રણજીતસિંહ મોરીએ જણાવ્યું હતું કે સરકાર 165 સીટની છે, મજબૂત છે। અમે જાણીએ છીએ હડતાળ સમેટી લો પછી જ ચર્ચા થશે। એ સરકારની હઠ યોગ્ય નથી। અમે 33 જિલ્લાના કર્મચારી સંગઠિત છીએ। અમે અમારી માંગણી નહીં સ્વીકારાય ત્યાં સુધી લડત ચાલુ જ રહેશે। અમને સરકાર સંવાદ માટે બોલાવે તો અમે તૈયાર છીએ, તેમ જણાવ્યું હતું। कर्मचारी एकता जिंदाबाद, बटेंगे बटेंगे बटेंगे। રણજીતસિંહ આર મોરી, પ્રમુખ ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ। આજે અમારો ચોક્કસ મુદતની હડતાલનો 16મો દિવસ છે। અમે ગત 17/3/2025થી હડતાલ શરૂ કરી છે। સરકારશ્રીમાં અમારા મુખ્ય 2 પ્રશ્નો ટેકનિકલ અહેવાલ રજૂ થઈ ગયો છે, એની અમલવારી અને તે અંગેનો ગ્રેડ પે અને ખાતાકીય પરીક્ષા રદ। આ બાબતે ખાતાકીય પરીક્ષા બાબતે અમે સરકારશ્રી સાથે એગ્રી થઈ ગયેલા છીએ। એ હવે વાત રહી ટેકનિકલ ગ્રેડ પે લાગુ કરવો, તો આજે અમારા આ ગરમીની અંદર 16મો દિવસ બહેનો, અમારા એફએડબલ્યુ બહેનો, એફએચએસ બહેનો જે ગરમીમાં નાના નાના બાળકો સાથે આવે છે। સરકાર 165 સીટની છે, નો ડાઉટ, એ ભાગશાળી, પણ અમે અમારા 33 જિલ્લાના જે કર્મચારી 4 કેડરના છે, એમપીએચડબલ્યુ, એમપીએચએસ, એફએડબલ્યુ, એફએચએસ, આ 4 કેડરના મુખ્ય આ પ્રશ્ન છે, જૂના છે। હું આપણા સર્વ મીડિયાનો હું આભાર માનું છું। આપના માધ્યમથી માનનીય મુખ્યમંત્રી સાહેબને અને માનનીય શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબને હું આ માધ્યમથી સંદેશો આપું છું કે અમારી જલ્દી બેઠક બોલાવો અને બેઠક બોલાવવા માટે હડતાલ સમેટો। આવો હઠ 165 સીટની સરકાર ન કરે, સંવેદના રાખો અને અમારા મુદ્દા ઝડપી સોલ્વ કરો, જેથી હડતાલ જલ્દીથી અમે સમેટી લઈએ, અમારા મુખ્ય મુદ્દાઓ સોલ્વ થઈ જાય, જે અંગેના જીઆર ઠરાવ થઈ જાય। જ્યાં સુધી અમારા મુખ્ય મુદ્દાના જીઆર ઠરાવ નહીં થાય ત્યાં સુધી અમારી હડતાલ અવિરત શરૂ જ રહેવાની છે। સરકારને આવી હટ ન કરાય। અમે તો સામાન્ય કર્મચારી છીએ, અમે સરકારને નમાવવા નથી નીકળ્યા, અમે સરકારનો અહમ ગુમાવવા નથી નીકળ્યા। સરકારને આવો અહમ ન રખાય અને જલ્દીથી બેઠક આપી કર્મચારીઓ છીએ, હક માગવા આવ્યા છીએ, તો જલ્દીથી જલ્દી અમારા જે પ્રશ્નો છે એના જીઆર ઠરાવ થઈ જાય। આવી રીતે અવિરત કેટલા દિવસ આવું અભિમાન રાખશો? તો જલ્દીથી બેઠક આપો અને અમારી કોઈ 22 જિલ્લાની અંદર જે ગલત મેસેજ હતો એ ગલત છે। આવો કોઈ અમારા કર્મચારીઓ અહીંયા હાજર જ છે 33 જિલ્લાના। હા, કોઈ 5 વ્યક્તિ હાજર થયા હોય તો એ જિલ્લો હાજર થયેલો ન ગણાય। અમારી અવિરત બહુમતીથી 33 જિલ્લાના કર્મચારીઓ અવિરત ગાંધીનગરની અંદર હાજર જ છે। જો આવું જ હશે તો અમારે ઉગ્ર આંદોલન તરફ જવાની સરકાર ફરજ પાડે છે। અમને 3 દિવસથી સેક્ટર છાવણીની અંદર જે સત્યાગ્રહ છાવણીમાં બેસવા નહોતા દેતા, આજે હું આવ્યો છું। આજે વળી કંઈ પ્રોબ્લેમ નથી, નકર 3 દિવસથી ડિટેન। આ શું ડિટેન કરવા અને પ્રશ્ન સોલ્વ નહીં કરવાના? આ કઈ રીત? આ 165
સીટની સરકારની રીત નથી. આવું અભિમાન ન કરે. અમે કોઈના અભિમાન તોડવા નથી આવ્યા. 100% સ્ટ્રોંગ સરકાર છે. સરકારમાં અમારે ટેકનિકલ અહેવાલ રજૂ થઈ ગયો છે 13/3/2024 રોજ. બસ એની અમલવારી, બીજું ક્યાં છે? અવિરત અમારી હડતાલ શરૂ છે અને શરૂ જ રહે છે. 33 જિલ્લાના કર્મચારીઓ અહીં હાજર જ છે અને 33 જિલ્લામાં અમારા કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલમાં જોડાયેલા છે.